Jai Sri Swaminarayan student. I welcome you all in Computer Programming GTU Mid Semester Exam 1. Okay, so let's start with the first question, that identify the exit control loop. ઓકે, એટલે કે નીચે આપેલી લૂપમાંથી એક્ઝિટ કંટ્રોલ લૂપ કઈ છે તમારે ફાઇન્ડ કરવાની છે. ઓપ્શન એ ફોર લૂપ, ઓપ્શન બી વાઇલ લૂપ, ઓપ્શન સી ડુ વાઇલ લૂપ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધ અબવ. એટલે કે આ જે ચાર લૂપ્સ આપેલા છે એમાંથી તમારે એક જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ આઈડેન્ટિફાય કરવાનું છે કે વિચ વન ઇઝ અ એક્ઝિટ કંટ્રોલ લૂપ. ઓકે, then the next question is, in entry control loop a condition is checked first, then body is executed. The body is executed first, then the condition is checked. The condition and body are executed at the same time and none of the above. એટલે કે એન્ટ્રી કંટ્રોલ લૂપની અંદર શું થશે તો the condition is checked first, then body is executed. એટલે કે કન્ડિશન પહેલા ચેક થશે પછી બોડી એક્ઝિક્યુટ થશે, પહેલા બોડી એક્ઝિક્યુટ થશે પછી કન્ડિશન ચેક થશે, કન્ડિશન અને બોડી બંને એક સાથે એક્ઝિક્યુટ થશે એક જ સમય ઉપર અને આપેલા ઓપ્શનમાંથી કોઈ એક પણ નહીં. તો આ જે છે તમારે સિલેક્ટ કરી અને કહેવાનું છે અથવા તો તમારા નોટબુકમાં લખી લેવાનું છે, એ તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે એ પ્રમાણે. The question number 3 is, blank operator is used to find the size of operand occupied in a memory in a byte. એટલે કે નીચે આપેલા ઓપરેટરમાંથી કયો ઓપરેટર જે છે એ તમારા ઓપરન્ડે મેમરીની અંદર કેટલી સાઇઝ રોકી છે એ શોધવા માટે કરવામાં આવે છે. તો ઓપ્શન એ ઇઝ અ કોમા ઓપરેટર, option B is a size of operator, option C is a relational operator and option D is a arithmetic operator. So from the given four option, which operator is used to find the memory occupied by your operand in the memory size occupied by your operand. Okay, એટલે કે આ ચારમાંથી કયા ઓપરેટરનો ઉપયોગ જે છે એ મેમરીમાં વેરિયેબલે કેટલી સાઇઝ રોકી છે એ શોધવા માટે થાય છે. The question number 4 is, escape sequence /t is used for. એટલે કે escape sequence /t નો ઉપયોગ શેના માટે થાય છે તો કે ઓપ્શન એ હોરિઝોન્ટલ ટેબ, ઓપ્શન બી વર્ટિકલ ટેબ, ઓપ્શન સી ન્યૂ લાઇન એન્ડ ઓપ્શન ડી નલ. એટલે કે હોરિઝોન્ટલ ટેબ, વર્ટિકલ ટેબ, ન્યૂ લાઇન કે નલ આ ચારમાંથી શેનો ઉપયોગ જે છે એ મતલબ એસ્કેપ સિક્વન્સ /t નો ઉપયોગ આ ચાર વસ્તુમાંથી શેના માટે કરવામાં આવે છે તમારે સિલેક્ટ કરી અને લખવાનું છે. તો ઓપ્શન the question number 5 is, which statement is used as a multi choice statement. એટલે કે નીચે આપેલા સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ જે છે એ મલ્ટી ચોઇસ સ્ટેટમેન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો ઓપ્શન એ ઇઝ અ સ્વિચ સ્ટેટમેન્ટ, ઓપ્શન બી ઇઝ અ ઇફ એલ્સ લેડર, option C is a nested if and option D is both A, B and A. એટલે કે નીચે આપેલા સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ જે છે એ મલ્ટી ચોઇસ સ્ટેટમેન્ટ તરીકે વાપરવામાં આવે છે તો કે સ્વિચ, બીજું ઇફ એલ્સ લેડર, ત્રીજું નેસ્ટેડ ઇફ કે ચોથું એ સ્વિચ અને ઇફ એલ્સ લેડર બંને. કે આમાંથી તમારે જે ઓપ્શન સાચો લાગતો હોય તમારે સિલેક્ટ કરી અને લખવાનો છે. Then the next one is, which format specifier is used for a integer data type. એટલે કે નીચે આપેલા ડેટા ફોર્મેટ સ્પેસિફાયરમાંથી કયું ફોર્મેટ સ્પેસિફાયર જે છે એ ઇન્ટીજર ડેટા ટાઈપ માટે વાપરવામાં આવે છે તો કે %d, %i, %d અને i બંને અને આ બંનેમાંથી એક પણ નહીં. તો આ ચારમાંથી કયું ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવા મતલબ ઇન્ટીજર ડેટા ટાઈપ માટે વાપરવામાં આવે છે એ તમારે લખવાનું છે. Then the question number 7 is, which is not a arithmetic operator. એટલે કે નીચે આપેલા છે એમાંથી કયું જે છે એ એરિથમેટિક ઓપરેટર નથી તો કે એડિશન, ઓપ્શન બી સબટ્રેક્શન, ઓપ્શન સી મલ્ટિપ્લિકેશન એન્ડ ઓપ્શન ડી %. ઓકે, એટલે કે આપેલા જે છે એમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે કે કયું એરિથમેટિક ઓપરેટર જે છે એ નથી. ઓકે, then the next question is question number 8, which one is used
to whether check whether the both value of variable is same or not. So equal to, double equal to, not equal to અને both a and b, એટલે કે નીચે આ ઓપરેટર આપેલા છે એ ઓપરેટરમાંથી કયા ઓપરેટરનો ઉપયોગ બે વેરિયેબલની વેલ્યુ સેમ છે કે નહીં એ વસ્તુ ચેક કરવા માટે થાય છે. તો આમાંથી તમારે કોઈ પણ એક ઓપ્શન જે છે એ સિલેક્ટ કરી અને લખવાનો છે. Then the question number 9 is many times the decision is taken using the multiple condition rather than a single condition is known as a, એટલે કે ઘણી વખતે એવું બને છે કે કોઈ ડિસિઝન જે છે એ મલ્ટિપલ કન્ડિશનનો ઉપયોગ કરીને કરવામાં આવે છે તો એને શું કહેવાય? તો કે રિલેશનલ ઓપરેટર કહેવાય, લોજિકલ ઓપરેટર કહેવાય, ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવાય કે અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. તો you have to select the right answer from this given four option that which operator is used for the multiple condition rather than the single condition. Okay, then the next question number 10 is in a shorthand method p is equal to p plus 10 is written as, એટલે કે શોર્ટહેન્ડ મેથડની અંદર p is equal to p plus 10 કેવી રીતે લખી શકાય? તો કે ઓપ્શન A p is equal to plus 10, option B p is equal to 10 plus, option C p plus is equal to 10 and option D p plus 10. So શોર્ટહેન્ડ મેથડની અંદર p is equal to p plus 10 આપણે કેવી રીતે લખી શકીએ? તો આમાંથી એક ઓપ્શન જે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. Then the next question is question number 11 that which one is a not advantage of shorthand assignment operator, એટલે કે શોર્ટહેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટર વાપરવાનો ઉપયોગ કયો નથી? તો ઓપ્શન A is variable is not repeated, option B statement become a concise, option C statement becomes a slower, ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબવ. એટલે કે આ ચાર જે આપેલા છે એ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે, કે મતલબ કે આમાંથી કયો જે છે એ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ ઓપરેટરનો એડવાન્ટેજ નથી, એ આ ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે. દેન ધ નેક્સ્ટ વન ઇઝ આઈડેન્ટિફાય ધ ટ્રુ સિન્ટેક્સ ઓફ ટર્નરી ઓપરેટર, એટલે કે નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી ટર્નરી ઓપરેટરની સાચી સિન્ટેક્સ કઈ છે તમારે શોધવાનું છે. એક્સપ્રેશન 1 colon, expression 2 question mark, expression 3 semicolon. Option B is expression 1 dash expression 2 question mark expression 3 semicolon. Option number C expression 1 question mark expression 2 colon expression 3 semicolon, and D expression 1 question mark expression 2 સેમિકોલન એક્સપ્રેશન 3 કોલન. તો આ ચારમાંથી કયું ઓપ્શન છે એ સાચું છે તમારે શોધીને લખવાનું છે. ક્વેશ્ચન નંબર 30 ઇઝ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રેટર ઇક્વલ ટુ, એટલે કે ગ્રેટર ઇક્વલ ટુનો ઉપયોગ મતલબ શું થશે એ તમારે આમાંથી ઓપ્શનમાંથી જોઈને કહેવાનું છે. ઓપ્શન A ઇઝ ગ્રેટર એન્ડ ઇક્વલ, ઓપ્શન B ગ્રેટર ઓર ઇક્વલ, option C both A and B, and option D none of the above, એટલે કે ઉપરમાંથી એક પણ નહીં. So from given option which one is not the, એટલે કે આપેલામાંથી મતલબ આ ચાર ક્વેશ્ચનમાંથી ગ્રેટર ઇક્વલ ટુનો મતલબ શું થાય? તો કે ગ્રેટર એન્ડ ઇક્વલ, ગ્રેટર ઓર ઇક્વલ, ગ્રેટર ઇક્વલ એન્ડ ગ્રેટર ઓર ઇક્વલ બંને, અને આ બંનેમાંથી એક પણ નહીં. તો આ ચારમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ધ નેક્સ્ટ વન ઇઝ ક્વેશ્ચન નંબર 14 that how many characters are significant in the variable, એટલે કે વેરિયેબલની અંદર કેટલા કેરેક્ટર સિગ્નિફિકન્ટ હોય. ઓપ્શન A 8, ઓપ્શન B 16, ઓપ્શન C 32, ઓપ્શન D 64. તો ચારમાંથી કયું કેરેક્ટર જે છે એ
કેટલા કેરેક્ટર વેરિયેબલની અંદર સિગ્નિફિકન્ટ હોય એ તમારે આ ચારમાંથી સિલેક્ટ કરી અને કહેવાનું છે. Then the question number 15 is in C programming variables count and count are એટલે કે C programming ની અંદર વેરિયેબલ કાઉન્ટ અને કાઉન્ટ બંને જે છે એ સેમ એઝ ઇટ્સ નેમ એઝ આર સેમ એટલે કે બંને સરખા છે કારણ કે એના નામ સરખા છે. ડિફરન્ટ એઝ ઇટ્સ નેમ આર ચેન્જીસ ઇન કેસ એટલે કે અલગ છે કારણ કે એના નેમમાં કેસ અલગ અલગ છે. ઓપ્શન સી નો જનરેટેડ એની એરર એટલે કે આવું લખીએ તો કોઈ પણ પ્રકારની એરર જનરેટ ના થાય. અને ઓપ્શન ડી નન ઓફ ધ અબવ એટલે કે આપેલા ચાર ઓપ્શનમાંથી એક પણ નહીં. Then the question number 16 is which one is not the feature of C એટલે કે આપેલા ઓપ્શનમાંથી કયું જે છે ફીચર્સ ઓફ C નથી. તો કે C is a portable. The second one is the C does not contain a input output statement. Then the next one is C support the bitwise operator. And the next one is C is a modular language. તો આ ચાર ઓપ્શનમાંથી કયું ઓપ્શન સાચું છે એ તમારે ચૂઝ કરીને લખવાનું છે કે નીચે આપેલા ચાર ઓપ્શનમાંથી કયું ઓપ્શન જે છે એ ફીચર્સ ઓફ C એ નથી. તો આ ચાર ઓપ્શનમાંથી કયું છે એ તમારે ચૂઝ કરીને લખવાનું છે. Then the next one is user defined names used in a program for providing a name to variable, arrays and function is keywords, variable, identifier and no such a concept in a C. એટલે કે યુઝર ડિફાઇન નેમ કે જે પ્રોગ્રામિંગની અંદર વેરિયેબલ, એરે અને ફંક્શનને આપવામાં આવે છે તો એ શેના દ્વારા ઓળખાય છે? તો કે કીવર્ડ દ્વારા ઓળખાય છે, વેરિયેબલ દ્વારા ઓળખાય છે, આઈડેન્ટિફાયર દ્વારા ઓળખાય છે કે આવો કોઈ પણ પ્રકારનો કોન્સેપ્ટ સીની અંદર નથી. તો આ ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરી અને તમારે લખવાનું છે. Then the next one is the question number 18. Blank is the value which never change એટલે કે આપેલામાંથી કયું છે કે જેનો મતલબ એવું થાય છે કે વેલ્યુ ચેન્જ ના થાય. તો કીવર્ડ, કોન્સ્ટન્ટ, આઈડેન્ટિફાયર, નન ઓફ ધ અબવ એટલે કે આ ચાર ઓપ્શનમાંથી કયા વર્ડનો મતલબ એવો થાય કે વેલ્યુ વિચ નેવર ચેન્જ. તો આ તમારે ચાર ઓપ્શનમાંથી ગમે તે એક સિલેક્ટ કરી અને લખવાનું છે. Then the next one is question number 19 that blank represent the quantities which change with the time એટલે કે કઈ નીચેનામાંથી જે C tokens, કીવર્ડ, આઈડેન્ટિફાયર અને વેરિયેબલ આ ચારમાંથી કયો વર્ડનો મિનિંગ એવો થાય છે અથવા તો આ વર્ડ જે છે એમાંથી કયો વર્ડ એવું રિપ્રેઝન્ટ કરે છે કે ધ ક્વોન્ટિટી વિચ ચેન્જ વિથ ધ ટાઈમ કે એટલે કે આ ચારમાંથી ગમે તે એક ઓપ્શન તમારે સિલેક્ટ કરી અને લખવાનો છે. Then the next question is size of float data type is એટલે કે float data type ની સાઇઝ કેટલી હશે? તો ઓપ્શન A 1 byte, ઓપ્શન B 2 byte, ઓપ્શન C 3 byte and ઓપ્શન D 4 byte. તો float data type ની સાઇઝ કેટલી છે એ આ ચાર ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરી અને લખવાનો છે. તો 1 byte કે 2 byte કે 3 byte કે 4 byte. Then the next question is which of the following is a logical AND operator એટલે કે નીચે આપેલામાંથી કયું લોજિકલ એન્ડ ઓપરેટર છે? એક એક્સક્લેમેટરી સિમ્બોલ, બીજું ડબલ એન્ડ એટલે કે ડબલ એમ્પરસન, પાઇપલાઇન, ડબલ પાઇપલાઇન કે સિંગલ એમ્પરસન. તો આમાંથી કયું ઓપરેશન જે સિમ્બોલ જે છે એ લોજિકલ એન્ડ ઓપરેટર રિપ્રેઝન્ટ કરે છે એ તમારે આ ચારમાંથી સિલેક્ટ કરી અને લખવાનું છે. The question number 22 is which of the following special symbol allow in a variable name એટલે કે નીચે આપેલા જે સિમ્બોલ છે એમાંથી કયું સિમ્બોલ વેરિયેબલ નામની અંદર અલાઉ કરવામાં આવે છે? એક એસ્ટ્રિક સાઇન, બીજું પાઇપલાઇન, ઓપ્શન C is hyphen, ઓપ્શન D is underscore. મીન્સ એસ્ટ્રિક, પાઇપલાઇન, હાઇફર અને અંડરસ્કોર આ ચારમાંથી કયું ઓપ્શન જે છે એ વેરિયેબલ નામમાં તમે વાપરી શકો એ આ ચારમાંથી ચૂઝ કરી અને લખવાનું છે. Then the next question is question number 23. By default a real number is treated as એટલે કે by default real number કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે? તો ઓપ્શન A as a float,
option B as a double, option C as a long double and option D as a short. એટલે કે આ ચારમાંથી રિયલ નંબર જે છે એ કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે તમારે સિલેક્ટ કરવાનું છે. The option 24 is who is known as a father of C language. એટલે કે આમાંથી નીચે આપેલા ઓપ્શનમાંથી કોણ જે છે એ સી લેંગ્વેજના ફાધર તરીકે જાણીતા છે. એક જેમ્સ એ સોઝલિંગ, ઓપ્શન બી વિજર્ન સ્ટ્રોસ્ટ્રુપ, ઓપ્શન સી ડેનિસ રિચી એન્ડ ઓપ્શન ડી ડોક્ટર E. F. કોડ. એટલે કે આ ચારમાંથી કોણ છે કે જે ફાધર ઓફ સી લેંગ્વેજ તરીકે જાણીતું છે. તો એ આ ચાર ઓપ્શનમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે લખવાનું છે. દેન the next question number 25 is C programs are converted into the machine language with the help of. એટલે કે C program જે છે એ મશીન લેંગ્વેજમાં શેના ઉપયોગથી કન્વર્ટ કરી શકાય છે, શેની મદદથી કન્વર્ટ કરી શકાય છે? તો કે એડિટરથી, ઓપ્શન બી એ કમ્પાઇલરથી, ઓપ્શન સી ઓપરેટિંગ સિસ્ટમથી કે નન ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો આ જે છે તમારે સિલેક્ટ કરવાનું છે. દેન the question number 26, a C variable cannot start with. એટલે કે ઓપ્શન સી મુજબ a C variable cannot start with option A an alphabet, option B a number, option C a special symbol other than underscore and option D both B and C. એટલે કે C વેરિયેબલ જે છે એ શેનાથી સ્ટાર્ટ કરી શકાતું નથી? તો કે આલ્ફાબેટથી, નંબરથી, સ્પેશિયલ સિમ્બોલથી કે નંબર અને સ્પેશિયલ સિમ્બોલ બંનેથી. તો આ ચારમાંથી ગમે તે એક ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે લખવાનું છે. દેન ધ question number 27 is all keywords in a C are in lowercase, uppercase, camel case કે none of the mentioned. એટલે કે દરેક કીવર્ડ જે છે સી પ્રોગ્રામિંગની અંદર એ લોઅર કેસ હોય છે કે અપર કેસ હોય છે કે કેમલ કેસ હોય છે કે આમાંથી એક પણ નથી હોતા. આ વસ્તુ તમારે સિલેક્ટ કરી અને કહેવાનું છે, મતલબ લખવાનું છે. ઓપ્શન ડી વિચ ઓફ ધ ફોલોઈંગ કેન નોટ બી અ વેરિયેબલ નેમ ઇન અ સી. એટલે કે નીચે આપેલામાંથી કોણ જે છે એ વેરિયેબલનું નામ નથી? તો કે વોલેટાઇલ, ટ્રુ, ફ્રેન્ડ એન્ડ એક્સપોર્ટ. તો આ ચાર જે આપેલા છે એમાંથી કયું જે છે એ નામ વેરિયેબલનું નામ નથી? ઓકે ઓકે એટલે કે એ જે છે એ શું છે? કીવર્ડ છે. તો આમાંથી કીવર્ડ કયો છે તમારે આઈડેન્ટિફાય કરવાનો છે. The question number 29 is what is a short integer in a C programming. એટલે કે સી પ્રોગ્રામિંગની અંદર શોર્ટ ઇન્ટીજર શું છે? તો કે ઓપ્શન એ ધ બેઝિક ડેટા ટાઈપ ઓફ સી, ઓપ્શન બી ક્વોલિફાયર, ઓપ્શન સી short is the qualifier and integer is the basic data type and option D all of the mentioned. એટલે કે આ ચાર જે ઓપ્શન છે એમાંથી કયો સાચો ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. Then the question number 30 which of the following is not an arithmetic operation. એટલે કે નીચે આપેલામાંથી કયું જે છે એ arithmetic operation નથી? તો ઓપ્શન એ star is equal to 10, option B a slash is equal to 10, a exclamatory is equal to 10 and a percentage equal to 10. તો આપેલા ઓપ્શનમાંથી કયું ઓપ્શન જે છે એ એરિથમેટિક ઓપરેશન નથી એ તમારે સિલેક્ટ કરવાનું છે. ઓકે, સો યુ કેન સ્ટાર્ટ રાઇટિંગ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.